નમસ્કાર મિત્રો. આજે આપણે વિષય ગુજરાતી યુજીસી નેટનું જે પ્રશ્નપત્ર છે, જે તારીખ 28/6/2025ના રોજ પરીક્ષા લેવામાં આવી હતી, તે પ્રશ્નપત્રનું સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ. આગળના જે 10 પ્રશ્નોનું પેપર સોલ્યુશન છે, તે વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે. તેના પરથી તમે જોઈ શકશો. આગળ આપણે પ્રશ્નો જોઈએ. અહીં સ્ક્રીન પર પ્રશ્ન આપવામાં આવેલો છે. દરિયા એક કઈ નવલકથાનું પાત્ર છે? તેમાં જવાબ આવશે ઓપ્શન 3, કૂવો નવલકથા. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, ટ્રોય નગરીના રાજાનું નામ શું છે? તેમાં જવાબ આવશે ઓપ્શન 2, પ્રાઇમ. તો અહીંયા આગળનો ત્રીજો પ્રશ્ન જોઈએ. ત્રીજો પ્રશ્ન આપવામાં આવેલો છે, પરભાષામાંથી ગુજરાતીમાં અનુવાદ કરનાર અનુવાદકોનું જૂથ ઓળખો. અહીંયા પરભાષામાંથી ગુજરાતીમાં જે અનુવાદ કરનાર હોય તે અનુવાદકોનું જૂથ ઓળખવાનું છે. તેમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ, ડી અને ઈ. એટલે કે સાચો જવાબ બનશે ઓપ્શન 1. એ આવશે શરીફભાઈ વીજળીવાળા, મોહન દાંડીકર, ભોળાભાઈ પટેલ. ત્યારબાદ બીજા નંબરે આવશે ડી, અનિલા દલાલ, કમલ જસાપરા, અતુલ સવાણી. ત્યારબાદ ત્રીજા નંબરે આવશે ઈ, રમન સોની, શ્રીકાંત ત્રિવેદી, શરીફભાઈ વીજળીવાળા. આ રીતે સાચું જોડકું બનશે ઓપ્શન 1. ત્યારબાદ અહીંયા આગળનો પ્રશ્ન આપવામાં આવેલો છે, સામયિક સંપાદક જૂથ ઓળખો. તેમાં અહીંયા સામયિક અને તેના સંપાદકનું જૂથ ઓળખવાનું છે. તેમાં જવાબ આવશે ઓપ્શન 3. પ્રથમ આવશે સી, ત્યારબાદ આવશે બી. સી છે જ્ઞાન સુધા, રમણભાઈ નીલકંઠ, તથાપી જયેશ ભોગાયતા. ત્યારબાદ છે ડી, જલારામ દીપ, સતીશ ડનાક, 10મો દાયકો મનીલાલ હ પટેલ. આ રીતે સાચું જોડકું બનશે ઓપ્શન 3. ત્યારબાદ આગળના પ્રશ્નો જોઈએ. તો અહીંયા સ્ક્રીન પર પ્રશ્ન આપવામાં આવેલો છે, વાલ્મીકી કૃત રામાયણમાં કુલ કેટલા કાંડ છે? તેમાં જવાબ આવશે ઓપ્શન 3, 7. પ્રત્યેક સામયિકમાં શું પ્રગટ થતું હતું? તેમાં જવાબ આવશે ઓપ્શન 4, ગ્રંથાવલોકનો. અહીંયા આગળના પ્રશ્નો સ્ક્રીન પર જોઈ શકાય છે. વેસ્ટલેન્ડ કાવ્ય એલિયટે કોને અર્પણ કર્યું છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન 1, એઝરા પાઉન્ડ. ત્યારબાદ અહીંયા પ્રશ્ન છે, જે યોગ્ય જોડકા જોડો. આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. તેમાં જવાબ આવશે ઓપ્શન 4, એ છે લોકકથા. લોકકથા યથાતથ. તેમાં જવાબ આવશે 4, ભગવાનદાસ પટેલ. આ રીતે સાચું જોડકું બનશે. ત્યારબાદ છે બી, લોકકથા પુનઃકથન. તેમાં જવાબ આવશે 3, જોરાવરસિંહ જાદવ. સી છે લોકકથા પુનઃલેખન. તેમાં જવાબ આવશે 2, ધીરજલાલ બ્રહ્મભટ્ટ. ડી છે લોકકથા સ્વકથક. તેમાં જવાબ આવશે ઓપ્શન 1, સુરગભાઈ વરુ. આ રીતે સાચો જવાબ બનશે ઓપ્શન 4. હવે આગળના પ્રશ્નો જોઈએ. તો અહીંયા સ્ક્રીન પર પ્રશ્ન આપવામાં આવેલો છે, સર્વથા સુસંગત જૂથ ઓળખાવો. અહીંયા સાચું જૂથ ઓળખવાનું છે. તેમાં જવાબ આવશે ઓપ્શન 1, પ્રથમ છે એ, ત્યારબાદ છે સી અને ત્રીજા નંબરે આવશે ડી. એ છે ચીનુ મોદી, ખંડકાવ્ય, ગઝલ, નાટક, આધુનિક યુગ. સી છે લતા શું બોલે, ગુલાબદાસ બ્રોકર, ટૂંકી વાર્તા, અનુગાંધી યુગ. ડી છે રિક્ત રાગ, કિશોર જાદવ, નવલકથા, આધુનિક યુગ. આ રીતે સાચો જવાબ બનશે ઓપ્શન એ, ઓપ્શન 1. ત્યારબાદ આગળનો પ્રશ્ન સ્ક્રીન પર આપેલો છે, એલિયટે આપેલ સૈદ્ધાંતિક સંજ્ઞાઓ ઓળખો. તો તેનો જવાબ છે ઓપ્શન 3. પ્રથમ આવશે બી, બીજા નંબરે આવશે સી
વસ્તુલક્ષી સહસંબંધક, કવિત્રાના 3 અવાજ. સી છે પરંપરા અને વ્યક્તિક પ્રતિભા, પ્રશિષ્ટતા. આ રીતે સાચો જવાબ બનશે ઓપ્શન 3. અહીં સ્ક્રીન પર આગળના પ્રશ્નો જોઈ શકાય છે. સાહિત્યનું સ્વાગત, પરગત અને નાટ્યગત. સાહિત્યનું સ્વાગત, પરગત અને નાટ્યગત એવું વર્ગીકરણ આપનાર વિવેચક કોણ છે? તો જવાબ આવશે ઓપ્શન 4, ટી.એસ. એલિયટ. અહીં એક પ્રશ્ન આપવામાં આવેલો છે કે ગુજરાતી સાહિત્યના વિવાદોનું જૂથ. તેનો જવાબ બનશે ઓપ્શન 2. પ્રથમ આવશે એ, પ્રેમાનંદના નાટકો, કુસુમમાળા કે કલાંત કવિ. કોણ ચડે શામળ કે પ્રેમાનંદ? ત્યારબાદ આવશે બી, પ્રેમાનંદના નાટકો, બાલનનો સમય, ઘટનાલોપ, કુસુમમાળા કે કલાંત કવિ. ત્રીજા નંબરે આવશે ઈ, પ્રેમાનંદના નાટકો, દયારામ ભક્ત કે પ્રણય, મુનશી ડુમાનો પ્રભાવ. આ રીતે સાચો જવાબ બનશે ઓપ્શન 2. અહીંયા યોગ્ય જોડકા જોડો. આ પ્રકારનો પ્રશ્ન આપવામાં આવેલો છે તો તેનો જવાબ બનશે ઓપ્શન 2. એ છે સિદ્ધાર્થ. તેમાં જવાબ આવશે 3, સ્વશોધની જર્મન નવલકથા. બી છે ધ વેસ્ટલેન્ડ. તેમાં જવાબ આવશે ઓપ્શન 4, પૂરા કથાનો વિનિયોગ કરતું કાવ્ય. સી છે ફોન્તામારા. તેમાં જવાબ આવશે 2, નાજીવાદનું નિરૂપણ કરતી નવલકથા. ડી છે યુલિસિસ. તેમાં જવાબ આવશે 1, પૂરા કથાનો વિનિયોગ કરતી નવલકથા. આ રીતે સાચું જોડકું બનશે ઓપ્શન 2. અહીંયા પ્રશ્ન સ્ક્રીન પર જોઈ શકાય છે. મારું ઢોલા ચૌપઈ નામની પદ્ય વાર્તાના કર્તા કોણ છે? તેમાં જવાબ આવશે ઓપ્શન 4, કુશળ લાભ. ત્યારબાદ અહીંયા એક જોડકું આપવામાં આવેલું છે. તેમાં જવાબ આવશે ઓપ્શન 2. એ છે કવિતાના 3 અવાજ. તેમાં જવાબ આવશે 4, એલિયટ. બી છે મનોવૈજ્ઞાનિક વિવેચન. તેમાં જવાબ આવશે 3, જાક લંકા. સી છે પ્રતીક વિચારણા. તેમાં જવાબ આવશે 2, સુજાન લેંગર. ડી છે નારીવાદી વિચારણા. તેમાં જવાબ આવશે 1, એલન સોવાલ્ટર. અહીં આગળના પ્રશ્નો સ્ક્રીન પર આપવામાં આવેલા છે. નીચેનામાંથી રામનારાયણ પાઠક લિખિત ગ્રંથ કયો છે? તેમાં જવાબ આવશે ઓપ્શન 3, અર્વાચીન કાવ્ય સાહિત્યના વહેનો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આત્મકથા ગ્રંથના લેખક કોણ છે? તેનો જવાબ છે ઓપ્શન 3, સતીશ વ્યાસ. આગળના પ્રશ્નોના સોલ્યુશન નવા વિડીયોમાં આપવામાં આવશે. આવા જ એજ્યુકેશનને લગતા વિડીયો જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.